જય સિયારામ મિત્રો, પડી ગયું સવાર અને સવારમાં બધાને જય માતાજી, જય સિયારામ. અને હવે હું જાગી ગયો છું, નાહી ધોઈને નાસ્તો પાણી કરી અને થઈ ગયો છું ફ્રેશ. અને હવે જવાનું છે ફિટિંગમાં. પણ એ પહેલાં અહીંયા બાપુ બેઠા છે નાસ્તો કરવા હતું. અહીંયા માતારામ બનાવે છે ભાખરી ને બેન ગયા છે ઓલી કચરાની ગાડી આવી છે તો કચરો નાખવા. તો હાલો પાછા આપણે. તમને બધાને જો મારા વિડીયો ગમતા હોય તો મારા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ ચેનલમાં કરતા રહેજો. અત્યારે પહેલાં જવાનું છે કુલરવાળાની દુકાને, કારણ કે ત્યાંથી લેવા જવાનો છે પંપ. બહાર ક્યાંક બગડી ગયો હોય ને તો ત્યાં ઓછો વાંધો આવે, ત્યાં 4-5 થી ઠેકાડી દે. પણ ઘેરે ઘેરે બગડે ને કોઈ પણ વસ્તુ એટલે એ ઘાયે રિપેર કરવી પડે. નકર હું છે કે આપણે મેણાને તોણા સાંભળવા પડે. ઘરનો કારીગર છે ને મોડું થાય નામ થાય આવું થોડું ઘણું સાંભળવા મળે. એટલે એ આપણેથી સંભળાય નહીં. એટલે જાય છે પહેલાં અત્યારમાં નૈના કોઠે દુકાને અને ત્યાંથી કુલર લઈએ ને ઘરના ઘેરે કુલરમાં નાખી દઈ ને પછી પાછા આગળ આપણે પંથે પડશું. હાલો તિહારે. ગયા જાફરાબાદ અને જાફરાબાદ જો આ પાર્સલ આવી ગયું છે. હવે આ 2 વ્હીલમાં જાય નહીં, આને હાટું રિક્ષા આપણે બોલાવી છે. હવે રિક્ષામાં આગળ ચડાવી દઈને જવા દઈએ કસ્ટમરની ઘેરે. તો હવે રિક્ષા વાહે આવે છે અને અમે ગાડી લઈને નીકળી ગયા આગળ, કારણ કે ત્યાં ગેટે જઈ એન્ટ્રી બેન્ટ્રી કરાવતા થાય. અને રિક્ષાવાળા ભાઈ ધીમે ધીમે રિક્ષા લઈને આવે છે, કારણ કે 65 ઇંચનું ટીવી છે તો એને થોડું સંભાળીને લાવવું પડે ને. એટલે એ રિક્ષાવાળા ભાઈ ધીમે ધીમે આખી આવે છે. અમે આગળ નીકળી ગયા છીએ. પાછળ આવે છે રિક્ષા અને હું આગળ જાઉં છું ગાડી લઈ. ને જો કે અહીંયા સામે જો લીલા કલરનું સામે બોર્ડ દેખાય ત્યાં જ છે. અને રિક્ષા પાછળ આવે છે કસ્ટમરનું ઘર અને રિક્ષા પાછળથી આવે છે. હવે અને હું પહોંચી ગયો છું. આપણે આ ઘેરે જવાનું છે. અહીંથી રિક્ષા આવા ઢાળવાળું છે એટલે રિક્ષાને થોડુંક ચડવામાં બળ પડે છે. બાકી અહીંનું લોકેશન જોવો. આ છે આમાં જૂનું ટીવી. આજે આ ભાઈને હારે લાવ્યો છું, એ આ નવું ટીવી ખોલે છે. આ આપણે રિપ્લેસ કરવાનું છે. આપણી ગાડી આવી ગઈ છે અને આપણે થઈ ગયા છીએ ફ્રી. અને આપણો ડ્રાઈવર જુઓ. તો હવે નીકળી જઈએ આપણે. આ ભાઈ ગાડી લઈને આવી ગયા છે અને નીકળી જાય. મોરલાનો અવાજ તમે સાંભળો. આ કોલાની છે. કોલોનીની અંદર મસ્તીનું એવું લોકેશન છે. અને આ જરિયા મોરલા. તો હાલો હવે જાય બીજા કસ્ટમર. ત્યાં આપણે વોશિંગ મશીનમાં મોટર ચેન્જ કરવાની છે. મોટર ચેન્જ કરતા થોડી દેર ભાઈ હેલ્મેટમાં થાય ગરમી એટલે અમારા દીપકભાઈ હેલ્મેટ કાઢી નાખ્યું છે. કારણ કે હેલ્મેટ અમને તો ન ગમે. હેલ્મેટ વગર અમને ગાડી આજથી બહુ ગમે. અને અમારે તરી શાળેની બહાર ગાડી કાઢવાની ન હોય એટલે અમારે કાંઈ હેલ્મેટની જરૂર પડે નહીં, કારણ કે તરી શાળેમાં ગાડી કંટ્રોલમાં જ હોય. એટલે કોઈ જોકે હેલ્મેટ પહેરવું એ સેફટી છે, પણ અત્યારે ગરમી છે તો અંદર જીવ મૂંઝાય. કોઈ મૂંઝાય મારે એટલે ન મજા આવે. સમજાણું? બહુ ગરમી થાય, બહુ એટલે બહુ. હેલ્મેટમાં ન મજા આવે. આવી જાય આપણે કોવાયા આ પાર્સલ લેવા હાટુથી. આ પટા હેઠા ઊભા છે. નાય પીવાનો છે રસ. આ બાપુ આજના દાતા છે. રસના દાતા આ બાપુ છે. એટલે આપણે મફતનું મૂકીએ નહીં. જાફરાબાદથી કામ પતાવ્યું. હવે કરવાનું છે કોવાયામાં 2 કમ્પ્લેન છે. એક એસી જોવાનું છે અને બીજી જગ્યાએ ટીવી જોવાનું છે. હાલો હવે સીધા ત્યાં મળીએ. આ જે એસી છે આની અંદર F1ની એરર આવતી હતી, બરોબર છે. આની અંદર અમે જે આપણે એની પીસીબી આવે છે એની પીસીબી ચેક કરી છે. પીસીબીમાં થોડો પ્રોબ્લેમ લાગે છે,
પણ જો અત્યારે કસ્ટમરને નોર્મલી હાલે એવું કરી દીધું છે, પણ હવે જો પ્રોબ્લેમ આવશે તો ફરી પાછી પીસીબી કાઢી પીસીબી રિપેર કરાવવી પડશે. મિત્રો હવે પોગી જોશું ઘેરે ને ઘેરે આવ્યો ત્યાં બાપુએ પાછું કીધું કે કુલરમાં પંપ પાણીનો ચાલુ થતો નથી. તો અત્યારે કુલર ખોલી નાખ્યું છે મેં, બરાબર ને, અહીં પંપ કાઢીને મૂકી દીધો અને હવે આપણે આ નવો પંપ નાખવાનો છે. જો અહીંયા નવો પંપ છે ને એ નાખવાનો છે. અને આ બાપુ જે છે ને, આ બાપુ આપણને બહુ ઓલું કરે એ છે, મને મેણા માર્યા કરે કે ઘરનો કારીગર છે ને તું આમ કરી દેતો નથી ને. એટલે અત્યારે હું માર્કેટમાં જો પંપ લાવ્યો ને હવે ફિટ કરું છું ને આપણે ટાઢો પવન ખાવાનો છે. તો હવે મિત્રો આ કરી નાખું છું કુલરને ફિટ. અને તમને બધાને જય સિયારામ, જય માતાજી. હવે મળી આવતીકાલે સવારે, ત્યાં સુધી બધાને જય સિયારામ.